પેલા હે ને તમને ખાસ યુનિક એન્ટિક ક્લોક્સનો ખજાનો તમે જોવો, તમને બતાડું. એમાંનું આ જોવો ટ્રાઇપોડ, એટલે કે સ્ટેન્ડ સાથે જોવા મળતું આ મેકેનિઝમ પ્રોપર વર્ક કરે છે. આ ક્લોક જોવો તમે, સંભળાવી દો. ઉપર જોવો બેસબોલ, 2 બોલ દેખાઈ રહ્યું છે. એ જ રીતે જોવો આ પોલોની સ્ટીક, ખાસ 2 બોલ સાથે. માઇકલ જેક્સનની આપણને આ વોલ ફ્રેમ દેખાઈ રહ્યું છે. આ આખું મેટલનું બનાવેલું છે આપણે. હાથે હેન્ડ વર્કિંગ છે આ બધું. ટીપી ને બનાવેલું છે આ બધું હાથેથી ટીપેલું છે. હેન્ડ વર્ક. આ તમે જો આ મેટલ છે. પાછળ બહુ મસ્ત યુનિક વસ્તુ દેખાઈ રહી છે. શું આખું આ આપણે મેટલમાં બનાવેલું છે. પૂરી બોડી છે ને એ મેટલમાં છે. ઉપર ટેક્સચર વર્ક આવી જશે અને આ ફેબ્રિક ઉપર આપણે બનાવેલું છે. આવડું આ આખું ફેબ્રિક ઉપર સોલિડ ફેબ્રિક કરીને બનાવેલું. તો હજી એક વસ્તુ તમને બતાડું. એક નવકાર મંત્રનો આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. તમે જુઓ આખું મંત્ર લખેલું છે. આવા ટેક્સચર પણ અહીંયા ઘણા બધા ક્રિએટ થઈ જતા હોય છે. એ રાઉન્ડમાં છે. કોઈ પણ પ્રકારની બીજી કઈ પ્રોડક્ટમાં કરવું હોય તો પણ થઈ જશે. અને ડાયરેક્ટ વોલ ઉપર લગાડવું હોય તો ડાયરેક્ટ વોલ ઉપર પણ થઈ જશે. વુડન આર્ટ આપણને કેટલું બધું જોવા મળે છે. અને સ્પેશિયલ આ વિડીયો છે ને તમારા જે નવું ઘર, મકાન, ફ્લેટ, બંગલો ખરીદતા હોય ને, સ્પેશિયલ હોટલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે તો ખાસ રહેવાની છે. આપણું પેરામેડિક વોલાટ છે. આખું કસ્ટમાઇઝ થઈ જશે. કલર છે, ટોટલી વસ્તુ આખી કસ્ટમાઇઝ થઈ જશે. થોડોક યુનિક દેખાય છે. એનું કારણ શું છે હર્ષભાઈ? કારણ કે આ છે ને આખું MDF માં પીસ બનાવેલું છે. આખું યુનિક રીતે બનાવેલું છે. ઓકે. આ મ્યુરલ વર્ક ઉપર આપણને જોવા મળે છે ટેક્સચર. મ્યુરલ વર્ક ઉપર હર્ષભાઈ આમાં કેટલી વેરાયટી હશે? આપણા પાસે ઘણી બધી વેરાયટી છે. અને આને બીજું તરીકે કઈ લીપણ આર્ટ છે. લીપણ આર્ટ, બરાબર. લીપણ આર્ટમાં આખું શ્રીનાથજીનું મુખાવીને આપણે કરેલું છે. ખાસું આ સ્કલ્પચર એટલે કે જીની અને આ કેટલા બધા વોલ આર્ટ ટેક્સચર સાથે જોવા મળતી એ બધી વસ્તુ. અને છે ને આપણને યુનિક પ્રોડક્ટ આપણને છે ને 5000 પ્લસ પ્રોડક્ટ એક જ છત નીચે, એટલે કે 3 માળનો વિશાળ શોરૂમ 3500 સ્ક્વેર ફૂટમાં 5000 પ્લસ પ્રોડક્ટ જોવા મળતું હોય છે. અને આ બધી પ્રોડક્ટ છે ને યુનિક છે. અને અત્યારે તમને છે ને જુઓ, અત્યારે આ હોર્સનો ટેક્સચર વાળું આપણને વોલ આર્ટ જોવા મળે છે. ઓરિજિનલ એસેસરીઝ જે ઘોડામાં વપરાતું હોય ને એ પણ આમાં જુઓ તમે દેખાઈ રહ્યું છે. બેલ્ટ, આ બક્કલ ને ખાસ આ જુઓ આ ચેન. તો આવી તો ઘણી બધી પ્રોડક્ટ છે ને. ખાસ શોપીસ, વોલ આર્ટ, વાસ, પ્લાન્ટ અને બોન્સાઈ પ્લાન્ટ છે, આર્ટિફિશિયલ પ્લાન્ટ છે. અને શોપીસમાં અઢળક વેરાયટી છે, જેમાં મેટલ, ફાઇબર, MDF ઘણા બધા મટીરિયલનું આપણને વોલ આર્ટ પણ જોવા મળતું હોય. અને સેન્ટર ટેબલની અહીંયા જુઓ તમે રેન્જ કેટલી બધી આપણને જોવા મળે છે. આ બધી જ છે ને યુનિક પ્રોડક્ટ આપણને જોવા મળતું હોય. તો બંગલો છે અથવા તમારો હોટલ છે, ફ્લેટ, મકાન, ત્યાં જો તમે લગાડ્યું ને તો તમને પૂછશે લોકો કે ભાઈ આ ક્યાંથી લઈ ઉપર. તો હું સજેસ્ટ કરીશ એ લોકોને પણ, એટલે કે આર્કિટેક્ચર છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે, ખાસ તો ટંકી પ્રોજેક્ટ જે હાયર કરતા હોય એ લોકો માટે તો આ જગ્યા ખાસ જ રહેવાની છે. વિડીયોને અંત સુધી જોશો, તમારા ફાયદાની વાત પણ છે. ફાયદો એટલે કે આવી પ્રોડક્ટ તમે ક્યાંય નહીં જોઈ હોય ને ક્યાં છે શું છે આપણે પ્રોપર ડિટેલિંગ કરીએ. મારી સાથે અત્યારે જોડાયેલા છે હર્ષભાઈ. અને હર્ષભાઈ આપણને છે ને થોડુંક આપણને એક્સપ્લોર કરશે કઈ વસ્તુ આપણને અહીંયા પ્રોડક્ટ મળે છે. હર્ષભાઈ આપણી પાસે ઘણી બધી એવી વેરાયટી છે ને પ્રોડક્ટ છે, ખાસ તો આપણે ટેક્સચર પેઇન્ટિંગમાં. આને એક યુનિક પ્રોડક્ટ પણ તમને દેખાડીશ. વોલ આર્ટમાં વોલ ફ્રેમ છે, જે સ્પોર્ટ્સ માટે ખાસ રહેવાનું છે. તો થોડી ઘણી મને પ્રોડક્ટ હાઇલાઇટ કરશો, હાઇલાઇટેડ પ્રોડક્ટના વિશે જાણકારી આપશો. આ છે આ ટેક્સચર વર્કમાં છે. આપણે ટેક્સચર વર્કમાં આવશે. બરાબર. વોલ આર્ટ આપણે સોફાની પાછળ કે તેમ લગાડવું હોય ને એના માટેની છે. બરાબર. આનો પ્રોપર છે ને તમે નજીકથી ટેક્સચર જોવો, નજીકથી ટેક્સચર જુઓ, તમને ફીલ આપતું હોય છે. સ્પોર્ટ્સમાં પર્સન માટે જુઓ, જેને પણ કદાચ છે ને બંગલો હોય છે, ફાર્મ હાઉસ હોય છે ને, એના માટે તો ખાસ હું પ્રિફર કરીશ અને સજેસ્ટ કરીશ. આ જે દેખાય છે ને ગિટાર, તમે વિચાર કરો, સાઉન્ડ પણ તમને સંભળાવી દો. ઉપર જુઓ બેસબોલ, 2 બોલ દેખાઈ રહ્યું છે. એ જ રીતે જુઓ આ પોલોની સ્ટીક, ખાસ 2 બોલ સાથે. માઇકલ જેક્સનની આપણને આ વોલ ફ્રેમ દેખાઈ રહ્યું છે. સેન્ટર ટેબલમાં આપણી પાસે કેટલી બધી વેરાયટી છે હર્ષભાઈ? આપણા પાસે 5000 પ્લસ વેરાયટી છે અને ટોટલી આપણે કસ્ટમાઇઝ વસ્તુ કરી છે આપણે સેન્ટર ટેબલમાં. એટલે ઓમ કહેવા જઈએ તો ફેક્ટરી આઉટલેટ ગણાય આ વસ્તુ. ફેક્ટરી આઉટલેટ જ. અને કસ્ટમરને કોઈ ઇન્ટેરિયર મુજબ પણ આપણે સજેસ્ટ કરી દેતા હોય. મેં એવું સાંભળ્યું 10 વર્ષનો પ્રોપર અનુભવ છે. હા, આપણે બધું કરી દઈએ છીએ આપણે. બરાબર. હવે આપણી પાસે છે ને ઘણી બધી એવી પાછળ પ્રોડક્ટ છે. હા, આ તો ખાસ ટેક્સચર પેઇન્ટિંગ તમે જોઈ રહ્યા છો કેટલા મોટા છે. અને પ્રોપર બધા કસ્ટમાઇઝ છે. બધાય કસ્ટમાઇઝ છે. બધાય કસ્ટમાઇઝ છે. અને ફ્રેમ ને એ બધું તમે જોશો ને ઘણું બધી વસ્તુ આપણને જોવા મળે છે.
સ્પેશિયલી તમારા ઘર મકાનને તો બહુ સુટેબલ રહેશે આ બધી વસ્તુ. કોઈ બી વ્યક્તિ આવીને જોશે ને એટલે પૂછશે કે ભાઈ ક્યાંથી લીધું. હવે ક્યાંથી લીધું એ મેં પૂછ્યું તો આપણું એક ડિસ્ક્રાઇબ કરી દેશો કે આ કઈ જગ્યા છે. આપણે ટાગોર રોડ ઉપર આવે ગોડાઉન ચોકમાં એક્ઝેક્ટ કોર્નરનો જ શોરૂમ છે. ડેકો સિટી એસેસરીઝ. ડેકો સિટી એસેસરીઝ રાજકોટના ટાગોર રોડ ઉપર આવેલું છે. એટલે ગોડાઉન રોડે તમે ચડો ને એની પહેલા જ આવી જાય એટલે એ જ રોડ ઉપર કોર્નરમાં આવી જાય છે. ગોડાઉન ચોકમાં જ કોર્નર. ગોડાઉન ચોકમાં જ એટલે ગોડાઉન ચોક એટલે કે જે ગોડાઉન રોડ સ્ટાર્ટ થાય ને ત્યાં જ 10 વર્ષનો પ્રોપર અનુભવ છે. પાછળ આપણે અત્યારે જોઈ રહીએ છીએ ઘણા બધા વોલ આર્ટ આપણને જોવા મળે છે. અને હર્ષભાઈ પાછળ બહુ મસ્ત યુનિક વસ્તુ દેખાઈ રહી છે. શું આખું આ આપણે મેટલમાં બનાવેલું છે. પૂરી બોડી છે ને એ મેટલમાં છે. ઉપર ટેક્સચર વર્ક આવી જશે અને આ ફેબ્રિક ઉપર આપણે બનાવેલું છે. આવડું આ આખું ફેબ્રિક ઉપર. આખું ફેબ્રિક ઉપર સોલિડ ફેબ્રિક કરીને બનાવેલું. અચ્છા, સોલિડ ફેબ્રિક ઉપર છે એટલે કપડા ઉપર જ આ વર્ક કરેલું હોય છે. ઉપર જ વર્ક અને આમ છે ને આમ તમે જોવો ને તો પ્રેસ પણ ન થતું હોય પણ એમ ટેક્સચર આપવા થઈને એક ફીલ આપવા હાટું થઈને એક ક્લોથિંગ ઉપર બનાવેલું છે. અને આ મેટલ છે. આ મેટલ ફ્રેમ છે. એ જ રીતે તમે જુઓ અહીંયા આપણને મિરર પણ દેખાઈ રહ્યું છે. મિરરના છે ને આવા ઘણા કલેક્શન છે અહીંયા. તમે આવશો ને ત્યારે જોશો ત્યારે તમે આ જુઓ. આમાં કઈ રીતે છે હર્ષભાઈ? આ આખું મેટલનું બનાવેલું છે આપણે. આ તે હેન્ડ વર્કિંગ છે. આ બધું ટીપીને બનાવેલું છે. આ બધું હાથેથી ટીપેલું છે. હેન્ડ વર્ક. આ તમે જો આ મેટલ છે. પ્રોપર અવાજ આવે છે આપણને, સાઉન્ડ આવે છે. ફ્રેમ એક મસ્ત યુનિક નીચે દેખાઈ રહી છે આપણને. જુઓ તમે. આપણે એમડીએફ ઉપર આપણે લેયર આર્ટ છે. લેયર આર્ટ એમડીએફ ઉપરનું આ લેયર આર્ટ છે. એમડીએફ મેં કીધું હતું ને એ રીતે એમડીએફ મેટલમાં આપણને જોવા મળે છે. ભાઈ આના વિશે થોડીક જાણકારી આપશો. આ આખી વુડનમાં આપણે ફ્રેમ બનાવેલી છે. આ આખી કસ્ટમાઇઝ વસ્તુ છે. આમાંથી તમારે જે અલગ અલગ 20 છૂટા લગાડવા હોય ને તો પણ થઈ જશે અને આ રીતે ડાયરેક્ટ ફ્રેમ કરવી હશે તો પણ થઈ જાય. એટલે તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમારી સાઇઝ વાઇઝ ઘણી વખત છે ને લિવિંગ રૂમ હોય છે, કોઈ બેડરૂમ છે તો એને સુટેબલ પ્રોપર તમે સાઇઝ કયો ને એના ઉપર ડિસ્કસ કરી કલર કોમ્બિનેશન છે એના ઉપર બધું કસ્ટમાઇઝ કરી આપતા હોય છે. એવું નથી કે જે પ્રોડક્ટ અહીંયા હાજર છે ને એ સેમ ટુ સેમ તમને નવું જૂનું કંઈ ક્રિએટિવિટી ન થાય, બધું થઈ જાય છે આ જગ્યા ઉપર. અને બધાય છે ને આ સેન્ટર ટેબલ તમે જોવો છો ને એ જે માર્બલ હોય છે ને ઇટાલિયન પ્લસ સ્પેશિયલી ડાયમંડ કટ સાથે આપણને મળતું હોય છે. આ બ્લેક સ્ટોન છે, વુડન છે, બધી વસ્તુ યુનિક જ છે. પાછળ તમે જો અહીંયા આપણને આર્ટ ઉપર જે વર્ક ફ્રેમ દેખાતું હોય છે સ્પેશિયલી છે ને વોલ આર્ટમાં બહુ આમ લાગે ને પ્રિસિયસ લુક આપે, યુનિકનેસ. એટલે આપણે જ્યારે લિવિંગ રૂમ છે અથવા તમારા બેડરૂમમાં ગમે ત્યાં કોઈ એન્ટર થશે ને તો એને એમ લાગશે કે કાંઈક પણ વસ્તુ આ નવી પ્રકારની છે. પહેલાં એને તમને ખાસ યુનિક એન્ટિક ક્લોક્સનો ખજાનો તમે જુઓ, તમને બતાડું. એમાંનું આ જુઓ ટ્રાયપોડ એટલે કે સ્ટેન્ડ સાથે જોવા મળતું આ મેકેનિઝમ પ્રોપર વર્ક કરે છે. આ ક્લોક જુઓ તમે. અને આ છે ને આપણને પાછળ જો હોય એન્ટિક ક્લોક્સ જોવા મળે છે. હર્ષભાઈ ક્લોક્સમાં કઈ રીતે છે? ક્લોક્સમાં આપણા પાસે મેટલની છે, એમડીએફની છે, ગ્લાસની છે, બધી અલગ અલગ પ્રકારની વોચ આવશે. અને આ બધી ઘડિયાળો તમે જોવો ને વોલ ક્લોકની એટલી મોટી ઘડિયાળ છે કે આઈ થિંક અડધો ફૂટ 1 ફૂટનો તો ખાલી કાંટો જોવા મળે. ડાયામીટર ખાલી 1 ફૂટનો હશે. ડાયામીટર બહુ મોટા પાસે 2 ફૂટની, 3 ફૂટની, 2.5 ફૂટની બધી આપણા પાસે અવેલેબલ. એમાં આપણી પાસે માર્બલના પણ હોય છે ને? હા, માર્બલના છે, એમડીએફના છે, મેટલના છે. અને આ છે ને બહુ યુનિક વસ્તુ આપણને જોવા મળે છે. તમે પાછળ આવો ને તો માર્બલના પણ તમને બતાડું કે ખાસ જો અહીંયા વુડન અને આ માર્બલ સાથે જોવા મળે છે. ફિનિશમાં આવશે. આ માર્બલ ફિનિશ છે. એમડીએફ મટીરીયલમાં પણ જોવા મળતું હોય. ટેક્સચરમાં આપણને હર્ષભાઈ આ એલઈડી વાળા જોવા મળે છે. એલઈડી વાળા આપણા પાસે ઘણી બધી આપણા પાસે પ્રોડક્ટ છે. હા. અને એમાં ઘણી બધી રેન્જ એવી છે તો શું આમાં કસ્ટમાઇઝ થઈ શકતું હોય? હા, બધું કસ્ટમાઇઝ થઈ જશે અને કોઈ પણ પ્રકારનો ફોટો લઈને આવશે એ પણ આપણે બનાવી આપશું. બરાબર. એટલે રિક્વાયરમેન્ટ મુજબ એટલે કોઈ માની લ્યો કે મેં તમને ફોટો દીધો ગૂગલમાંથી કે સર્ચ કરી તો પણ થઈ જશે. આપણી પાસે છે ને ઘણી બધી રેન્જ અહીંયા જોવા મળે છે. એવી રીતે વુડન ટેક્સચર આ વુડનમાં આપણને જોવા મળે છે. મેં એવું સાંભળ્યું તમારી પાસે છે ને એવા ટેક્સચર હોય છે કે જેમાં છે ને મંત્ર કે એવું કંઈક હોય છે. એ કઈ રીતે છે? એ આ રીતે આપણે બનાવી આપું છું. બરાબર. આમાં ઘણી બધી વેરાયટી ઉપર છે. પછી આ જે ફોન્ટ છે એ આપણા મેટલના આવે છે. મેટલ ફોન્ટ ઉપર એ ક્રિએટ થતું હોય છે. તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે પણ અહીંયા આવી રીતે કરાવી શકો છો. હજી એક વસ્તુ તમને બતાડું. એક નવકાર મંત્રનું આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. તમે જુઓ આખું મંત્ર લખેલું છે. આવા ટેક્સચર પણ અહીંયા ઘણા બધા ક્રિએટ થઈ જતા હોય છે. એ રાઉન્ડમાં છે. કોઈ પણ પ્રકારની બીજી કઈ પ્રોડક્ટમાં કરવું હોય તો પણ થઈ જશે. થઈ જશે. ડાયરેક્ટ વોલ ઉપર લગાડવું હોય તો ડાયરેક્ટ વોલ ઉપર પણ થઈ જશે.
અને ટેક્સચર ઉપર તો તમને અહીંયા એવડું કલેક્શન છે કે આ આવડી જગ્યામાં છે ને પ્રોપર ડિસ્પ્લે કરવું ઘણી વખત મુશ્કેલ થતું હોય એટલું બધું કલેક્શન છે. જગ્યા તો બહુ મોટી છે પણ તમે જો આખો સ્લાઇડ છે, એક એક સ્લાઇડમાં તમને છે ને કેટલા બધા ટેક્સચર આપણને જોવા મળે છે, વોલ આર્ટ જોવા મળે છે, ઘણું બધું જોવા મળે છે, ઘણી બધી વેરાયટી આપણને એક સાથે જોવા મળે છે. હર્ષભાઈ અહીંયા છે ને આપણને છે ને મેટલ, રુદ્રાક્ષ અને ખાસ તો આ ટેરાકોટા. હવે એમાં કઈ રીતે છે? આ બધી રાઉન્ડમાં આપણે ટેરાકોટામાં રિયલ પેઇન્ટિંગ કરેલી છે. આપણની જ છે? હા ઈ પણ આ આપણે અલગ છે. આ વચ્ચેનું છે અને આ બે અલગ અલગ છે. આ મેટલ છે અને આ MDF ઉપર કરેલું છે. બરાબર, એટલે બંનેનું મિક્સર છે. બંનેનું મિક્સર. આ રુદ્રાક્ષ વાળું તમે જો પેટર્ન આપણે ઓરિજિનલ રુદ્રાક્ષ વાળું ઓરિજિનલ રુદ્રાક્ષ છે આ. અને જેટલી પણ તમે સ્લાઇડ જોવો છો ને દરેકમાં છે ને તમને અલગ અલગ ડિસ્પ્લે એટલી સારી સારી જોવા મળે છે. આ જોવો, તમે જ્યારે પણ કલેક્શન અહીંયા જોશો ને તમને ખુદ કન્ફ્યુઝ થઈ જશો કે મારે શું લેવું છે. એટલી બધી વેરાયટી સાથે આપણને આટલી વાઇડ પ્રીમિયમ રેન્જ સાથે ડિસ્પ્લે જોવા મળે છે. અને ખાસ જુઓ, પાછળ આપણે જાશું ને તો અહીંયા પણ તમને વસ્તુ બધી બતાડું. જુઓ તમે, અહીંયા આપણને છે ને જુઓ આ મ્યુરલ વર્ક ઉપરના આપણને જોવા મળે છે ટેક્સચર. મ્યુરલ વર્ક ઉપર હર્ષભાઈ આમાં કેટલી વેરાયટી હશે? આપણા પાસે ઘણી બધી વેરાયટી છે. ઘણી બધી એટલે હર્ષભાઈ ને એટલે આમાં મને એમ પણ થાય કે કલેક્શન કેવડું આપણી પાસે છે. આમ જોવો, તમે જોવો, વિચાર કરો, MDF મટીરિયલ છે, મ્યુરલ ઉપર છે, એટલું કે આપણે ડિસ્પ્લે કરી નથી શકતા. ડિસ્પ્લે પણ બહુ ઓલું થઈ જાય છે કે આનો જેટલો ડિસ્પ્લે આપણે કરીને એટલું ઓછું છે. હા, કલેક્શન જોશો ને તમારા બંગલો, ઘર, મકાન, ફ્લેટ, એના માટે તો સ્પેશિયલ હું તમને કહું ને તો સ્પેશિયલ સજેસ્ટ કરીશ આ જગ્યાને. આર્કિટેક્ચર છે, ઇન્ટેરિયર ડિઝાઇનર છે અથવા ટંકી પ્રોજેક્ટ જે હાયર કરતા હોય છે ને એના માટે તો ખાસ જોવો તમે. વુડન આર્ટ આપણને કેટલું બધું જોવા મળે છે. અને સ્પેશિયલ આ વિડીયો છે ને તમારા જે નવું ઘર, મકાન, ફ્લેટ, બંગલો ખરીદતા હોય ને સ્પેશિયલ હોટલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે તો ખાસ રહેવાની છે. કારણ કે એ લોકોના છે ને રૂમમાં જ્યારે પણ કોઈ કસ્ટમર આવતો હોય, ક્લાયન્ટ આવતો હોય ને તો એના માટે તો બહુ આ અટ્રેક્ટિવ લુક આપતું હોય છે. તમારા જગ્યાને છે ને પ્રીસિયસ, પ્રીમિયમ, ક્લાસી અને એક યુનિકનેસ ફીલ અપાવતું હોય છે. કેનવાસમાં પણ આપણી પાસે ઘણી બધી રેન્જ છે. કેનવાસમાં પણ આપણા પાસે ઘણી બધી રેન્જ કેટલી છે. પ્રોડક્ટ હશે? આઈ થિંક 2000 પ્લસ પ્રોડક્ટ હશે આપણા પાસે. શું વાત છે! 2000 પ્લસ પ્રોડક્ટ આપણને અહીંયા જોવા મળે છે. ઘણી બધી વસ્તુ આપણને અહીંયા જોવો. આ કઈ રીતે છે? આ MDF ઉપર છે, આપણે આ મેટલમાં છે. બરાબર, આ મેટલ છે અને આ આખું MDF સ્ટ્રક્ચર ઉપર બનાવેલું છે. MDF ઉપર બનાવેલી આ મેટલ થી બનાવેલું છે. આ વોલ આર્ટ તમે જોવો પ્રોપર એક અલગ જ લુક આપતું હોય છે. આપણી પાસે શોપીસ પણ એટલા બધા છે ડિસ્પ્લેમાં, તો એમાં ઘણી બધી વેરાયટી છે. તો મને જરાક દેખાડશો તમે? આટલી વાઇડ ડિસ્પ્લે આપણને છે ને શોપીસ, વાસ કે બોન્સાઈ પ્લાન્ટમાં તમને ક્યાંય નહીં જોવા મળે. આઈ થિંક રાજકોટની અંદર બહુ ઓછું જોવા મળશે. અને કોઈ બીને તમે ગિફ્ટ આપશો ને તો પ્રીમિયમ પેકેજિંગ કરીને દેશો ને તો આ ગિફ્ટ છે ને એટલું અટ્રેક્ટિવ લાગશે કે એ માણસ પણ એમ કહેશે કે ના યાર મને કંઈક ગિફ્ટ આપ્યું. કેટલી બધી પ્રોડક્ટ છે ને, કેટલા વેરાયટી સાથે આપણને મળે છે. તો આ બધી આપણે ગોલ્ડન પ્રોડક્ટ આવશે. બધી ગોલ્ડન પ્રોડક્ટ છે. પછી આ MDF આ ફાઈબર ઉપર આવશે. બુટા છે. પછી આ બાજુ પ્રોડક્ટ છે એ બધી ફાઈબર ઉપર આવશે, ગ્લાસ ઉપર આવશે, સિરામિક મેટલ ઉપર પણ આપણી પાસે ઘણા બધા મેટલ ઉપર પણ છે. મેટલ ઉપર પણ આપણી પાસે મેટલ ઉપર છે. આ મેટલ છે બધું. વુડન સ્ટેન્ડ આપણને કંઈક દેખાઈ રહી છે. આ વુડન સ્ટેન્ડ છે બધા અલગ અલગ. વુડન આર્ટમાં તમે જાઓ ને આમાં કસ્ટમાઇઝ છે. આમાં સાઈઝ તમારે કસ્ટમાઇઝ કરવી હશે તો થઈ જશે. બરાબર, વુડન આર્ટ પણ આપણને અહીંયા જોવા મળે છે. આ જુઓ તમે, અને યુનિક જ વસ્તુ એમ તમને એમ લાગે કે ના યાર કંઈક છે. આ શોરૂમમાં જ્યારે પણ તમે વિઝિટ કરશો ને, મેં પહેલાં જ કીધું હતું કે તમે કન્ફ્યુઝ થઈ જશો. મેટલ ઉપર પણ આપણને ઘણી બધી વસ્તુ આપણને વેરાયટી જોવા મળે છે. હવે ખાસ વાત કરું ને કે પ્લાન્ટને તમે જોશો ને તો પ્લાન્ટ તમને છે ને આમ નેચરલ લાગે. પાછળ જુઓ તમે, આ બધાય પ્લાન્ટ આપણને નેચરલ જેવું લુક આપે છે. પણ વિડીયોમાં તમને એમ જ લાગશે કે નેચરલ છે, પણ શું આ આર્ટિફિશિયલ છે. હર્ષભાઈ, આમાં કેટલી વેરાયટી છે આપણી પાસે? આમાં આપણા પાસે 2000 પ્લસ વેરાયટી છે અને સાઇઝ એ બધાની અલગ અલગ હોય છે. બરાબર. એના પ્લાન્ટ છે, પ્લાન્ટર નીચેના છે, એમાંય આપણા પાસે વેરાયટી. મેં એવું સાંભળ્યું છે કે આ તો તમારું ખાલી શોરૂમ છે. હા, 3500 સ્ક્વેર ફૂટની આજુબાજુ થાય છે. ગોડાઉન પણ આપણું અલગ છે, ડિસ્પ્લે આપ્યું છે. આ કસ્ટમરને જોવા જેવી બધી રેન્જ મળી જશે. એક મ્યુરલ આર્ટ તમને બતાડી દઉં, શ્રીનાથજીનું. તમે આ બાજુ જોશો ને તો પ્રોપર તમે જુઓ વર્ક કેવું કર્યું છે.
અને આને બીજું એ તરીકે કંઈક લીપન આર્ટ છે આ. લીપન આર્ટ, બરાબર. લીપન આર્ટમાં આખું શ્રીનાથજીનું મુખાવીને આપણે કરેલું છે. ને તમારે જેવું જોતું હોય ને એવું કસ્ટમાઇઝ કરાવી શકો છો. સેન્ટર ટેબલના કલેક્શન પણ અહીંયા તમને છે ને હાજર સ્ટોકમાં જોવા મળે છે. હર્ષભાઈ, આપણી પાસે કઈ કઈ રીતે છે? આમાં આપણે આખી કસ્ટમાઇઝ વસ્તુ જ કરી છે. સેન્ટર ટેબલ કસ્ટમાઇઝ કરી હતી આપણે. ટાઇલ્સમાં છે, ગ્લાસમાં છે, માર્બલમાં છે, જેમાં કરવા હશે એમાં થઈ જશે. એમાં થઈ જતું હોય છે. વોલ ક્લોકમાં આપણને પાછળ વેરાયટી જોવા મળે છે. હેંગિંગમાં ટુ સાઈડમાં આપણે હેંગિંગ વોચ આવે. હેંગિંગ વોચમાં, હા, રેડી. હવે હેંગિંગ વોચના તમે કલેક્શન જોશો ને, યુનિક શું છે તમે જુઓ કે આમાં છે ને જે ગેર આપ્યા છે, મિકેનિઝમ એવી રીતે કર્યું છે કે પ્રોપર ગેર વર્ક કરતું હોય ને તમને ફીલ જ થાય કે ના આમાં ગેર છે. તમને કીધું હતું ને એવી રીતે એક યુનિક વસ્તુ પણ તમને દેખાડું. આ વુડન આર્ટ ઉપર છે, આખું વુડન વર્ક કરેલું છે. ખાસ જુઓ આ તમે, અને આખું વર્લ્ડનું મેપ સ્ટ્રક્ચર આખું કરેલું છે. આમાં કઈ રીતે છે હર્ષભાઈ? આમાં સાઇઝ કસ્ટમાઇઝ થઈ જશે. આખું વર્લ્ડ મેપ ડાયરેક્ટ વોલ ઉપર કરવું હશે તો પણ થઈ જશે. અને મોસ્ટ ઓફ આપણને ઓફિસમાં છે, સ્કૂલમાં છે, પછી ચિલ્ડ્રન રૂમમાં છે, ત્યાં બધે આ યુઝ થઈ જશે. એટલે તમે એમ કહો છો ને કે બોર્ડ ઉપરની જગ્યાએ ડાયરેક્ટ વોલ ઉપર પણ આપણે કરી દેતા ડાયરેક્ટ આપણે વોલ ઉપર આ પાછળનું આ પાટીઓનો જો ડાયરેક્ટ વોલ ઉપર કરવું હોય ને તો પણ થઈ જશે. આપણા કારીગર આવે ત્યાં જ કરી જશે ફિટિંગ. ઓકે, આ તો વર્લ્ડ મેપ છે. કદાચ કોઈને ગુજરાત લેવલ ગુજરાતનો મેપ છે, ઇન્ડિયાનો મેપ છે, એ કરવો હોય તો પણ થઈ જશે. તો પણ કસ્ટમાઇઝ થઈ જશે. આ બીજું છે ને તમને ફ્લાવર પોટ છે, વાસ છે, એના બધા ઘણા બધા કલેક્શન છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે એક વચ્ચે છે ને આપણે વાત થઈ હતી આર્ટિફિશિયલ પ્લાન્ટ્સનું. તમે જો આ કેક્ટસની રેન્જ ઓમ છે ને એમ જ લાગે કે ઓરિજિનલ જ છે. આમ છે બધું આર્ટિફિશિયલ. બધું આર્ટિફિશિયલ છે. વાસમાં આપણા પાસે ઘણી બધી રેન્જ છે વાસ માટે. સિરામિકમાં આવશે, ફાઈબરમાં આવશે, મેટલમાં આવશે. આ મેટલ છે વાસીસ બધા. આ મેટલ છે. હા, મેટલમાં આવશે. પ્રોપર મેટલ ઉપર પણ આપણને મળી રહેતું હોય છે. એમડીએફ મટીરિયલ છે, પ્લાસ્ટિક છે. આ બધા ફાઈબરમાં છે. આ બધા ફાઈબર આવશે. ઓલમોસ્ટ કલેક્શન તમે જોવો છો ને આમ દૂરથી તો કે કદાચ તમે બહુ થોડાક પણ નજીક આવશો ને તો પણ તમને એવું જ ફીલ આપશે કે ભાઈ આ તો ઓરિજિનલ જ છે. પણ એક કોઈ વસ્તુ ઓરિજિનલ નથી. પ્લાન્ટ્સ બધાય આર્ટિફિશિયલ પ્લાન્ટ છે આ બધાય. હર્ષભાઈ, આમાં ઘણી બધી એવી વેરાયટી છે. તો આપણી પાસે કદાચ વેરાયટી કેટલી હશે? આપણા પાસે 5000 પ્લસ વેરાયટી હશે બધામાં આપણા પાસે. આર્ટિફિશિયલ પ્લાન્ટ છે, સ્ટીક છે, અને હવે મારે તમને એ પૂછ્યું હતું કે કોઈ બી ઇન્ટિરિયર છે, આર્કિટેક્ચર છે, એ તમારી સાથે કનેક્ટ થઈને તમને પ્રોપર જ્યારે પૂછીને સજેસ્ટ કરી દો છો તમે કે તમારા ઇન્ટિરિયર મુજબ અમે કરાવી દઈશું, તો કોઈ પણ વસ્તુ આપણે અત્યાર સુધી જેટલી બતાવી બધી કસ્ટમાઇઝ થઈ જતી હોય છે? હા, થઈ જશે. બધી કસ્ટમાઇઝ થઈ જશે. આપણે વોલ આર્ટમાં છે કે આ પ્લાન્ટમાં સાઇઝ નાના મોટી બધામાં થઈ જશે કસ્ટમાઇઝ. બરાબર. હવે અહીંનું છે ને પ્રોપર એક બેઝિક ડિટેલ દેવાની છે તમારે. શોરૂમનો ટાઈમ, એડ્રેસ અને બધી કોન્ટેક્ટ ડિટેલ કઈ રીતે છે? શોરૂમનો ટાઈમ સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી કન્ટિન્યુ છે. અને એડ્રેસ આવશે આપણે ટાગોર રોડ, ગોડાઉન ચોકમાં, ડેકો સિટી એસેસરીઝ, રાજકોટ. એટલે ગોડાઉન ચોક એટલે તમને કહી દઉં ને કે વિરાણી સ્કૂલથી તમે જ્યારે આગળ આવો ને એટલે ગોડાઉન ચોક એટલે ગોડાઉન રોડ તરફ જતા હોય એ જ ચોકમાં જમણી બાજુ આવશે. વિરાણી ચોકથી તમે જો આવો છો અને આ સાઈડ જો ભક્તિનગર પાસેથી આવો છો ને તો ડાબી બાજુ ખૂણાનું જ છે ડેકો સિટી. આઈ થિંક 2 માળનો શોરૂમ છે પ્લસ આમનું ગોડાઉન અલગથી છે કે જ્યાં એને પ્રોડક્ટની એટલી બધી ડિસ્પ્લે છે. ઇવન આટલી બધી ડિસ્પ્લે છે ને હું ખુદ એમ કહું છું વિડીયોમાં કે બહુ ઓછી જગ્યાએ જોવા મળતી હોય ને આટલા સારા પ્રીમિયમ પ્રોડક્ટ્સ બહુ ઓછી જગ્યાએ મળતી હોય. તો ખાસ છે ને વિઝિટ કરજો, તમારા ફાયદાની વાત છે. ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જે આપણને છે ને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે.